ઘરનો ભાઈ, ઘરના વડીલ, ઘરના પપ્પા કે ઘરનો પતિ ઘરે આવે ને ત્યારે એક પણ જાતની એને ફરિયાદ નહીં કરવાની, અને હસતા મુખે એને એક ગ્લાસ ઠંડો તમે પાણીનો પાવ ને એ માણાનો થાક ઉતરી જાય સાહેબ. કારણ કે એ માણા બહારની દુનિયાથી થાકે છે ને એટલે ઘરે આવે છે, પણ એ ઘરેથી થાકે જ ક્યાં છે? અને ક્યાંય જાય પોહાય નહીં. નકર કે બેન કંઈક પાનના ગલ્લે જ બેઠા હોય કે ઘરે આવવાની ખબર જ ન પડે. પણ ઘરે ભળવું જોઈએ ને, ઘરે વ્યવહાર તમારે એવા હોવા જોઈએ ને કે એ માણસને આવવાનું મન થાય. એ માણસને 6નો ટકોરો થાય ને તો કે હવે ઘરે જવું છો, કારણ કે ગરમા ગરમ રસોઈ હશે. આ તો ઘરે આવે ને તો કે બાજરાના રોટલા ને મેથીની ભાજી કરી ખાઈ લો. પૂછતો ખરા કોક દીકી એ નહીં મન થાય કે ચૂરમાન લાડવા ખાવાના. પણ તમારે ડાયટ હાલતું હોય એટલે તમને એમ થાય કે ભાઈઓ નહીં તો નહીં, પણ એને આપો, સરસ સાચવો. કારણ કે એટલા માટે કે એને ઘરથી વિશેષ કાંઈ નહીં. તમારે તો પિયરે છે કે ત્યાં તમે જાઓ ને તો હળવા થાવ, ત્યાં તમે જાઓ ને તો એ મોજ મસ્તી ને આનંદ આખી દુનિયા ભૂલી જાઓ. એમને તો પિયરે નથી. એટલે જે છે એ ઘર જ છે. એટલે ઘરે આપણે હંમેશા આપણા તરફથી એવો વર્તન રાખીએ, એવી વાણી રાખીએ, એવી વર્તણૂક રાખીએ કે એ વ્યક્તિને આપણી મજાક ઉડાવવાનું મન ન થાય. બાકી સાંભળો ને, અમુકનો સાંભળો ને તો એમ કે બેન કંઈ મારે પત્ની છે, તમે ખાલી વાતો કરો, પણ એમાં કાંઈમાં એકેમાં બંધ ન બેહે. નહીં કોઈનું સાંભળવાનું, નહીં કોઈનું માનવાનું, અને બપોરે 2 થી 5 રીલ્સ જ જોવાની. હા પાડો. હા, ક્યાં સસ્તું સીધું સારું સરસ મજાનું મળે